શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વડોદરામાં અણઘડ વહીવટ સામે આવ્યો છે। શિનોરમાં નવી શાળા તૈયાર હોવા છતાં વિદ્યાર્થીઓ ઓરડીમાં બેસી ભણવા માટે મજબૂર બન્યા છે। નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનનું મુહૂર્ત ન નીકળતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। રિબિન કાપવાના મોહના કારણે 55 લાખનું બનેલું બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે। મીઢોળ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટનનું મુહૂર્ત ક્યારે નીકળશે તેને લઈને પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। તો વડોદરાની શિનોરની શાળા બનીને તૈયાર તો છે, પણ બીજી તરફ હજુ તેની રિબિન કાપવાની લાઈનમાં હજુ સુધી તેનું ઉદ્ઘાટન નથી થયું। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। હિરેન, શાળા પ્રવેશોત્સવના નામે મોટા ધતિંગો જે થાય છે ત્યારે અણઘડ વહીવટ વડોદરામાં સામે આવ્યો છે। હિરેન, શિનોર તાલુકાની મીંઢોળ ગામની આ પ્રાથમિક શાળા છે, જે 2022-23ની અંદર એ જર્જરિત થઈ હોવાના કારણે એ શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ₹55 લાખના ખર્ચે નવી શાળા અત્યારે બની અને તૈયાર છે। લગભગ એને પણ ઘણો સમય વીતી ગયો છે, આમ છતાં એ બિલ્ડિંગ અત્યારે ઉપયોગમાં નથી લેવાતું અને તેના કારણે જે બાળકો ધોરણ 1 થી 5માં અભ્યાસ કરે છે મીંઢોળ પ્રાથમિક શાળાની અંદર, તે બાળકો એક ઓરડીની અંદર બેસી અને ભણવા માટે મજબૂર થયા છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, 1 થી 5ના જે બાળકો છે એ પતરાવાળી એક ઓરડીમાં બેસી અને અભ્યાસ કરી રહ્યા છે। બીજી તરફ એમના માટે સરકારે જે 55 લાખ રૂપિયા ખર્ચ્યા છે એ 55 લાખના ખર્ચે બિલ્ડિંગ બની, સારું બિલ્ડિંગ બની અને તૈયાર છે, પરંતુ આ અધિકારી અને પદાધિકારીઓને જે રિબિન કાપવાનો મોહ હોય છે એ રિબિન કાપવાના મોહના કારણે આ વિદ્યાર્થીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, પરેશાન થયા છે। ચોમાસા જેવી ઋતુની અંદર પણ તેમને પતરાવાળી ઓરડીની અંદર બેસી અને અભ્યાસ કરવો પડી રહ્યો છે। તેની પાછળનું એકમાત્ર કારણ એ છે કે હજી મુહૂર્ત નથી નીકળ્યું કે સાહેબ ક્યારે આવશે, સાહેબ ક્યારે રિબિન કાપશે, એનું ફોટો સેશન થશે, ત્યારે આ ભૂલકાઓને એ નવું જે બિલ્ડિંગ બન્યું છે, પાક્કું બિલ્ડિંગ બન્યું છે, તેની અંદર પ્રવેશ આપવામાં આવશે। શાળા પ્રવેશોત્સવ આજથી શરૂ થયો છે। સરકાર ઈચ્છી રહી છે કે બાળકો વધુમાં વધુ બાળકો અભ્યાસ કરે, સારી રીતે અભ્યાસ કરે, સારા મકાનમાં સારી સુવિધાઓ સાથે અભ્યાસ કરે, પરંતુ ક્યાંક આ અધિકારી અને પદાધિકારીઓનો જે મોહ હોય છે રિબિન કાપવાના, એ મોહના કારણે સરકારનો આ હેતુ બર નથી આવતો। જે ખર્ચો થયો છે 55 લાખનો, તે પણ હજી વેસ્ટ જતો હોય તેવું દેખાઈ રહ્યું છે। ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર।